સૌપ્રથમ એક વિદ્યાર્થી આવ્યો છે આમાંથી એક ચીઠી બોલો હવે બીજા બોલો વિદ્યાર્થી આમાંથી ચીઠી બોલો હા ભાઈ એમ Kuya kan siya. Ako lang na eh. Panikot na eh. Kuya siya. આ શું છે 6 સ્ટીક છે આનું શું બનાવ છે 4 બનાવ છે 6 સ્ટીક છે એટલે કે લાકડી છે તમારે 4 બનાવો કઈ નંબર આપશો વિચારો हाँ 4 માં 4 લાકડી લાગે તો ખબર પડે ને હા આમાંથી 4 બને 6 માંથી 4 અને પછી આ વગર હા આવો પ્રયત્ન કરો તો પ્રયત્ન કરો છે ગભરાટ કોઈ જરૂર નથી આપણે આ શું કામ એ શીખવા માટે આ 6 સ્ટીક છે એમાંથી તમારે 4 બને અને પછી આ વગર તમે ઉપયોગ કરી શકો હા તમે ઉપયોગ કરી શકો ના વધારે આ 6 નો ઉપયોગ તમારે 4 બને છે સૌથી પહેલા તો આપણે કામમાં શું કરીએ પહેલા સૌથી પહેલા શું કરીએ તો આપણે ના પહેલી જે પહેલું આપણે લીટી આપણે જે બરાબર તે પહેલા શું કરીએ આપણે ગુણાકાર પછી હા પછી હા તો આપણે શું અભ્યાસ કરીશું ગુણાકાર અને ભાગાકાર કઈ પદ્ધતિ કરીશું જાપાનીઝ પદ્ધતિ કઈ પદ્ધતિ જાપાનીઝ હા બધા નોટ અને પેન તો સૌપ્રથમ આપણે શું કરીશું એક લાઈન દોરીશું હા એક પછી અહીંયા શું કર્યું છે આ હા આ કયો અંક છે આ કયો અંક છે 1 2 અને 3 હવે શું કરીશું આપણે એના વિભાગ પાડીશું વિભાગ અહીં એક વિભાગ બરાબર અહીંયા એક વિભાગ અહીંયા જે બનેલું હોય તે એક જ છે બરાબર સૌપ્રથમ તો આપણે આ જે જોઈન્ટ છે બરાબર એટલે આ બે રેખાઓ શું કરે એકબીજાને છેદે તેને આપણે એક વિભાગ બરાબર એટલે અહીંયા આપીશું આપણે 1 2 3 4 5 અને 6 1 2 3 4 અને 5 અહીંયા આવશે 5
અહીંયા કેટલું થશે કેટલા બિંદુ થશે તો જવાબ આવશે આપણો 6 5 1 લખો જો બરાબર એક વાર કરે ને આમ જુઓ તો પ્રથમ આપણે શું કરીશું અહીં 22 છે તેનો પહેલો અંક છે 2 એટલે આપણે શું કરીશું બે લાઈન ડ્રો કરીશું બરાબર છોટી છોટી કરવાની એકદમ નજીક નહીં બે એટલે બે લાઈન અલગથી બે અલગથી બરાબર એમને દોરો નોટમાં ત્યારબાદ 3 છે તો ઉપર સૌપ્રથમ નીચે આપણે આ 1 કરીશું બરાબર ત્યારબાદ 3 ની ઉપર એકદમ છોટું છોટું એટલે તમને ગણતરીમાં સરળતા પડે ત્યારબાદ આપણે ડોટની ગણતરી કરીશું વિભાગો પાડીને આપણે સૌપ્રથમ 22 છે તેમાં બે અંક છે શું કર્યો તો આપણે શું કર્યું બે લાઈન ડ્રો કરી બરાબર એકદમ સાઈડમાં ત્યારબાદ શું કર્યું આપણે પાછા બે અંક એટલે શું કર્યું બે લાઈન ડ્રો કરી બરાબર ત્યારબાદ 31 છે તો પ્રથમ શું કર્યું આપણે ત્રણ લાઈન ઉપર બરાબર ને એક લાઈન નીચે ત્યારબાદ શું કરવાનું વિભાગો કાઢવાનો આ એક છે એટલે આ એક વિભાગ છે બરાબર ત્યારબાદ નીચેથી પણ એક વિભાગ દોરવાનો ત્યારબાદ આ જે વચ્ચેની હરોળ છે તેના બધા બિંદુઓની ગણતરી કરી લેવાની તો ત્યારબાદ આપણે બિંદુઓ ગણવાના 6 તો 6 અને આ કેટલા છે આપડા 8 અને આ કેટલા છે 2 ત્યારબાદ આપણે અહીંથી ગણતરી કરવાની 6 8 અને 2 આપણો શું થયો જવાબ 9 અહીંયા 2 છે એટલે શું કરીશું 2 ડોટ કરીશું શું કરીશું 2 બિંદુ 1 2 અહીં 5 એટલે શું કરીશું 5 બિંદુ કરીશું 1 2 3 4 અને 5 અહીં 9 છે એટલે 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 હવે શું કરીશું આ 23 શું છે અહીં કેટલા અંક છે આ 2 એટલે શું કરીશું બે બિંદુને જોડીશું આ કેટલા અંક છે આ 3 આપણે શું કરીશું 3 બિંદુને જોડીશું ત્યારબાદ શું બનશે સ્ટ્રક્ચર અથવા ડિઝાઇન શું બનશે તે આપણે બનાવીશું આ શું બન્યું એક સ્ટ્રક્ચર આવી રીતના આપણે સ્ટ્રક્ચર બનાવવું બરાબર ફરી કરીશું બે બિંદુને જોઈન્ટ કરીશું ત્યારબાદ 3 બિંદુને જોઈન્ટ કરીશું ફરી બે બિંદુને જોઈન્ટ કરીશું 3 બિંદુને જોઈન્ટ કરીશું બે બિંદુને જોઈન્ટ કરીશું 3 બિંદુને જોઈન્ટ કરીશું ત્યારબાદ આપણે આ જે ડિઝાઇન કે સ્ટ્રક્ચર બની તેને શું કરવાની ગણતરી આ હરોળમાં કેટલા શબ્દ છે આ તો આપણે 3 લખીશું ત્યારબાદ આ કેટલા શબ્દ છે આ કેટલા હવે કોઈ પણ એક વિદ્યાર્થી આપશે આગળ જે આબાદ નામ છે તેનો શું કરીશું બધું પાછળ બે ની નીચે શું કરીશું બે બિંદુ શું કરીશું બે બિંદુ આથી આમ 5 છે આમ બરાબર એટલે શું કરીશું 5 બિંદુ કરીશું છઠ્ઠો 6 અંક છે એટલે નીચે 6 બિંદુ કરીશું 8 અંક છે એટલે નીચે 8 બિંદુ હવે એક છે એટલે શું કરીશું એક બિંદુ બે બિંદુ છે એટલે આને જોડો પછી ત્યારબાદ અહીંથી આમ હા હવે એક બિંદુ છે એટલે આ બસ આ રીતના બતાવવાનું
આ વચ્ચેનો અંક છે તેને ધ્યાન રાખો બરાબર 1 2 અને 1 એવી રીતે આપણે સ્ટ્રક્ચર બનાવશું બનાવવાનું સ્ટ્રક્ચર ધ્યાન રાખો અહીંયા 1 છે એટલે આપણે 1 ત્યારબાદ શું છે 2 બિંદુ ફરી 1 છે શું કહેવાનું છે 1 એટલે આપણે શું કરીશું આ 1 ત્યારબાદ ફરી સ્ટ્રક્ચર છે 1 2 અને આ એક બિંદુ 1 2 અને 1 1 2 અને 1 1 2 અને 1 1 2 અને 1 ત્યારબાદ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 કેટલો જવાબ આવશે